નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું બધા મજામાં અને સ્વસ્થ હશો. આજે આપણે આપણા ગ્રામરનો છેલ્લો ટોપિક કેન અને કેન નોટ છે તેનો અભ્યાસ કરવાનો છે. આમ તો આપણે જ્યારે થોડા સમય માટે સ્કૂલ ચાલુ થઈ હતી ત્યારે તેની થોડી ઘણી સમજ તો મેળવી જ લીધી હતી, પણ આજે આપણે એને વધારે ડીપમાં સમજવાનું છે, પ્લસ એક્ઝામની અંદર કઈ રીતે પૂછાશે તે પણ આપણે સાથે સાથે સમજવાનું છે. બરાબર? તો જુઓ, પહેલાં કેન એટલે શું થાય? તો કેન એટલે શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી. કેન સહાયકારક ક્રિયાપદ છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન પ્લસ મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના બને છે. એટલે તમને ખબર જ છે કે જ્યારે આપણે ચર્ચા થઈ હતી ત્યારે આપણે કીધું હતું કે કેન શું દર્શાવે છે? તો કે કેન એ દર્શાવે છે કે આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ કે નથી કરી શકતા, અથવા તો આપણી અંદર એ કેપેસિટી કે કેપેબિલિટી છે કે આપણે તે કાર્ય કરી શકીએ કે નથી કરી શકતા, તેની જે આવડત દર્શાવવાની છે તે આપણે કેન દ્વારા દર્શાવીએ છીએ. અને જો કોઈ કામ આપણે ન કરી શકતા હોય, આપણી અંદર એની શક્તિ ન હોય, તો આપણે કેન નોટ મૂકીએ છીએ. બરાબર? અને બીજું શું કીધું છે? તો કે કરતા પછી સહાયકારક ક્રિયાપદ છે કેન મૂકવામાં આવે છે, અને તેના પછી ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. બરાબર? બીજું કશું જ આપણે આમાં શીખવાનું નથી. જેમ કે એના એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આઈ કેન સિંગ એટલે કે હું ગાઈ શકું છું. તો જ્યાં ગાવાની ક્ષમતા છે, શક્તિ છે, એ આપણી અંદર છે. બરાબર? એ આપણું કૌશલ્ય દર્શાવે છે. પછી યુ કેન જમ્પ તમે કૂદી શકો છો. તો એમાં પણ શું દર્શાવી? ક્ષમતા, કૌશલ્ય કયો કે આવડત કયો. બરાબર? પછી જતીન કેન સ્વિમ કે જતીન તરી શકે છે. તો એમાં પણ સેમ જ વસ્તુ આવી કે જતીન છે એની અંદર તરવાની આવડત છે તે રહેલી છે. એટલે બધી જ જગ્યાએ આપણે કેન મૂક્યું હતું. જો કોઈની અંદર એ કેપેબિલિટી ન હોય તો આપણે શું મૂકશું? કેન નોટ. જેમ કે આઈ કેન નોટ સિંગ હું ગાઈ શકતી નથી. પછી યુ કેન જમ્પ તમે કૂદી શકતા નથી. અને જતીન કેન નોટ સ્વિમ જતીન તરી શકતો નથી, કારણ કે તેની અંદર તે આવડત છે નહીં. હોય તો કેન લખવાનું, ન હોય તો કેન નોટ મૂકવાનું છે. બરાબર? ચાલો હવે આગળ જોઈએ તો કેન નોટ અથવા તો કાન્ટ. હવે જુઓ, કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દના સંયોજનથી બનેલો છે. હવે આ તો તમને ખબર જ છે કે કેન નોટ શબ્દ છે એમાં કેન અને બીજો શબ્દ નોટ છે તે આવેલો છે. બરાબર? કેન આવેલું છે અને નોટ આવેલો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. બરાબર? જો યાદ રાખજો, એક્ઝામની અંદર પણ તમારે કેન નોટ છે એ હંમેશા સાથે જ લખવાનું છે, અલગ અલગ લખવાનું નથી. અને એનું ટૂંકું રૂપ શું થઈ જાય છે? કાન્ટ થઈ જાય છે, અને કાન્ટ વચાય. જેમ કેમ આપણે ઇઝનું ઇઝન્ટ છે, એમ આરનું આરન્ટ છે, ડુ નોટનું ડોન્ટ છે, ડીડ નોટનું ડીડન્ટ કરીએ છીએ, એવી જ રીતના કેન નોટ છે તેનું ટૂંકું રૂપ શું થઈ જાય છે? કાન્ટ થઈ જાય છે. બરાબર? હવે નીચે આપેલા વાક્યોનો અભ્યાસ કરો. તો આપણે એનો અભ્યાસ કરીએ કે અ બર્ડ કેન ફ્લાય એટલે કે પક્ષી ઉડી શકે છે. તો પક્ષીની અંદર આ ક્ષમતા આવેલી છે, એટલે આપણે શું લખ્યું? અહીંયા કેન લખેલું છે. બરાબર? પછી અ ડોગ કેન નોટ ફ્લાય. તો જુઓ, કૂતરો ન ઉડી શકે. એ ખબર છે આપણે કૂતરાની અંદર ઉડવાની ક્ષમતા છે નહીં, એટલે આપણે અહીંયા શું દર્શાવ્યું? કેન નોટ. એટલે જો આવી રીતના બ્લેન્ક્સ પૂછાય કે સેન્ટેન્સ પૂછાય તો તમારે આ રીતે લખવાનું હોય. બરાબર? ચાલો હજી આગળ વધુ એક્ઝામ્પલ દ્વારા સારી રીતે સમજીએ. જેમ કે એન એલિફન્ટ કેન વોક હાથી ચાલી શકે છે. તો એ તો બધાને ખબર છે કે હાથી ચાલી શકે છે, એટલે અહીં કેન આવ્યું. પણ ઇટ કેન નોટ ક્લાઇમ્બ ટ્રી પણ તે ઝાડ ઉપર ચડી શકે નહીં. તો અહીંયા શું આવ્યું? કેન નોટ. બરાબર? એવી જ રીતે મોહન કેન જમ્પ એટલે કે મોહન કૂદી શકે છે. હી કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર પણ તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં, કારણ કે એને ટ્રેક્ટર ચલાવતા આવતું નથી. તો અહીંયા કેન નોટનું ટૂંકું રૂપ પણ આપણે કાન્ટ પણ લખી શકીએ. કેન નોટ લખવું એવું ફરજિયાત નથી. જો ઉપર સૂચનામાં કીધું હોય કે કેન નોટ લખવાનું તો કેન નોટ લખવાનું, ન આપ્યું હોય તો તમે કાન્ટ પણ લખી શકો. બરાબર? એટલે એમને ડ્રાઇવિંગ નહીં આવડતી હોય તો એ ટ્રેક્ટર ચલાવી શકતો નથી. બરાબર? એટલે આપણી અંદર ક્ષમતા હોય તો કેન, ન ક્ષમતા હોય તો કેન નોટ. હવે આવી જ રીતે આપણે
એક્સરસાઇઝ છે તેની જોવાની છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન યુઝિંગ યસ ઓર નો ઇન ફૂલ સેન્ટેન્સ. એટલે કે નીચે આપેલા પ્રશ્નોના વાક્યો આપણે યસ અથવા નોમાં વાપરી પૂરા ઉત્તર સાથે જવાબ આપવાનો છે. ખાલી નો ને યસ એટલું જ નથી કહેવાનું, પણ એની પાછળ આપણે આખો સેન્ટેન્સ છે તે લખવાનું છે. બરાબર. જેમ કે કેન અ મંકી સિંગ, શું વાંદરો છે તે ગાઈ શકે છે? તો આપણને ખબર છે કે વાંદરો ગાઈ શકે નહીં. તો આપણે એક્ઝામ્પલમાં શું લખ્યું છે? નથી ગાઈ શકતો એટલે આગળ લખવાનું નો. પછી અ મંકી અને કેનની જગ્યાએ નથી ગાઈ શકતો અને નો આવેલું છે, તો અહીંયા શું લખશું આપણે? કેન નોટ સિંગ. નો હોય તો કેન નોટ આવે અને યસ હોય તો કેન આવે. જેમ કે સેકન્ડ એક્ઝામ્પલ છે કેન અ સ્પેરો ફ્લાય, શું સ્પેરો એટલે થાય ચકલી, કે શું ચકલી ઉડી શકે છે? તો હા, આપણે ખબર છે કે ચકલી ઉડી શકે, તો યસ લખવાનું આગળ. પછી અ સ્પેરો કેન ફ્લાય, તો યસ હતું એટલે કેન આવ્યું, ન હોય તો કેન નોટ આવે. બસ તમારે આ જ બે વસ્તુ છે એને ધ્યાનમાં લેવાની છે. જેમ કે કેન અ ફિશ વોક, શું માછલી ચાલી શકે છે? તો આપણને ખબર છે ના, માછલી ચાલી શકે નહીં. તો આગળ શું લખ્યું? નો અ ફિશ કેન નોટ વોક. ના, માછલી ચાલી શકે નહીં. બરાબર. ચાલો હવે આગળ જોઈએ. કેન ગર્લ્સ ડ્રો પિક્ચર્સ, શું છોકરીઓ ચિત્ર દોરી શકે? તો હા, યસ ગર્લ્સ કેન ડ્રો પિક્ચર. તો યસ હતું એટલે શું આવ્યું? કેન. તમારે ફોકસ માત્ર ને માત્ર આ બે શબ્દ ઉપર જ કરવાનો છે. યસ હોય તો કેન લખવાનું, નો હોય તો કેન નોટ લખવાનું. પછી કેન બોયઝ સ્કીપ, શું છોકરાઓ સ્કીપ એટલે કે દોરડા કૂદી શકે છે? બરાબર. તો હા, યસ બોયઝ કેન સ્કીપ. હા, છોકરાઓ છે તે દોરડા કૂદી શકે છે, એટલે યસ અને કેન આવ્યું. પછી કેન રાશિદા કુક, શું રાશિદા રસોઈ બનાવી શકે છે? તો યસ રાશિદા કેન કુક. હા, રાશિદા રસોઈ બનાવી શકે છે. પછી કેન યુ જમ્પ હાઈ, તો યસ આઈ કેન જમ્પ હાઈ. હવે જો યુ આપેલું છે, આપણને પૂછ્યું છે એટલે આપણે આન્સરમાં અહીંયા શું કર્યું? આઈ કર્યું. કારણ કે આપણે કોઈ પૂછે કે શું તમે કૂદી શકો છો, તો આપણે એમ કહીએ ને હા અમે કૂદી શકીએ છીએ, હું કૂદી શકું છું. તો હું હોય એટલે એના માટે શું મૂક્યું છે આપણે? આઈ મૂક્યું છે. પછી કેન એન એલિફન્ટ જમ્પ, શું હાથી કૂદકો મારી શકે છે? તો શું આવશે? નો એન એલિફન્ટ કેન નોટ જમ્પ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કેન નોટ હંમેશા જોડીને સાથે જ લખવાનું હોય છે, જેમ આમાં લખેલું છે તેમ. બરાબર. પછી કેન અ કાઉ ક્લાઇમ્બ અ ટ્રી, શું ગાય ઝાડ ઉપર ચડી શકે છે? તો ના. તો નો અ કાઉ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, એટલે નો અને કેન નોટ આવ્યું. પછી કેન આઈ ઈટ એન એપલ, શું હું સફરજન ખાઈ શકું છું? તો યસ આઈ કેન ઈટ એન એપલ. તો એમાં યસ આવ્યું અને આવ્યું કેન. બરાબર. ચલો હવે આગળ જોઈએ. કેન યુ કમ હિયર, યસ આઈ કેન કમ ધેર. હિયરનું ધેર, કારણ કે એમણે પૂછ્યું છે કે શું તમે અહીં આવી શકો છો? તો આપણે શું કહીએ? હા, હું ત્યાં આવી શકું છું. તો ત્યાં માટે હિયરનું શું થઈ ગયું? ધેર થઈ ગયું. અને યસ છે એટલા માટે કેન, અને યુ છે એનું શું થઈ ગયું? આઈ. બરાબર. ચલો હવે આ આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ હતી. હવે સેકન્ડ જોઈએ તો રાઇટ નેગેટિવ સેન્ટેન્સીસ બાય રિપ્લેસિંગ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દોની સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી અને નકાર વાક્ય બનાવવાનું છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ છે જ કે રીટા કેન રન ફાસ્ટ. તો અહીં અંડરલાઇન કરી છે ને ત્યાં આપણે શું મૂકવાનું? જે કૌંસમાં શબ્દો હોય ને તે મૂકવાનો. અને પછી શું કરવાનું છે? તો કે વાક્યને નકાર બનાવવાનું છે. અહીં કીધું છે ને જો વાક્ય નકાર વાક્ય બનાવો, તો પછી કેનની જગ્યાએ શું મૂકી દેવાનું? કેન નોટ. પછી જેમ છે તેમ મૂકી દેવાનું. જ્યાં જ્યાં અંડરલાઇન કરેલી હોય ત્યાં ત્યાં આપણે કૌંસમાં જે શબ્દો હોય મૂકવાનો, અને કેનની જગ્યાએ શું મૂકી દેવાનું છે? કેન નોટ મૂકી દેવાનું છે. બાકી કોઈ પણ જાતના ચેન્જ કરવાના નથી સેન્ટેન્સમાં. બરાબર. જેમ કે જુઓ, વિવેક કેન સ્પીક ગુજરાતી. હવે ગુજરાતી અંડરલાઇન કરેલ છે, તો ગુજરાતીની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? હિન્દી મૂકી દઈશું. બરાબર. સોરી, અહીંયા આવશે હિન્દી. અહીંયા આવી જશે હિન્દી. બરાબર. એક આપણી મિસ્ટેક થઈ ગઈ છે, ત્યાં તમે સુધારી લેજો કે વિવેક કેન નોટ સ્પીક હિન્દી. બરાબર. અને કેનની જગ્યાએ શું મૂકી દીધું? કેન નોટ. પછી રાહુલ કેન સ્કોર અ સેન્ચુરી. તો રાહુલની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? કારણ કે અંડરલાઇન રાહુલને કરેલ છે, તો એની જગ્યાએ આપણે મૂકશું સચિન. એટલે આપણે અહીં સચિન મૂકી દીધું. પછી કેનનું શું કરી નાખવાનું છે?
કેન નોટ કરી નાખવાનું છે. એટલે સચિન કેન નોટ સ્કોર અ સેન્ચુરી. પછી અપૂર્વા કેન પ્લે ફૂટબોલ. તો અપૂર્વા અંડરલાઇન કરેલ છે તો એની જગ્યાએ શું આવી જશે? કૌંસમાંથી મૌલિક મૂકી દેવાનું છે. અને કેનનું શું કરી નાખવાનું? કેન નોટ. કે મૌલિક કેન નોટ પ્લે ફૂટબોલ. બરાબર. હવે આગળ જોઈએ તો સુધા કેન મેક ગુલાબજાંબુન્સ. એટલે કે સુધા છે એ ગુલાબજાંબુ બનાવી શકે છે. તો ગુલાબજાંબુને અંડરલાઇન કરી છે તો ત્યાં શું મૂકી દેવાનું? અ કેક. અને કેનની જગ્યાએ શું મૂકવાનું? કેન નોટ. એટલે કે સુધા કેન નોટ મેક અ કેક. પછી આસિફ એન્ડ અઝહર કેન ડ્રાઈવ અ કાર. તો કારની જગ્યાએ શું મૂકશું આપણે? સ્કૂટર. અને કેનની જગ્યાએ કેન નોટ. એટલે આસિફ એન્ડ અઝહર કેન નોટ ડ્રાઈવ અ સ્કૂટર. બરાબર. પછી એના પછીનું સેન્ટેન્સ છે છઠ્ઠું, મોના એન્ડ રશ્મિ કેન પ્લે ધ ફ્લ્યુટ. બરાબર. ફ્લૂટની જગ્યાએ અંડરલાઇન કરેલ છે તો ત્યાં આપણે શું મૂકશું? કૌંસમાંથી સિતાર. અને કેનનું કેન નોટ. કેટલું ઇઝી છે. બરાબર ને? મોના એન્ડ રશ્મિ કેન નોટ પ્લે ધ સિતાર. બરાબર. એવી રીતે આપણે સેન્ટેન્સ છે તે બનાવતા જવાના છે. હવે સાતમો સેન્ટેન્સ જોઈએ તો રીના કેન કેરી લગેજ. તો રીના અંડરલાઇન કરેલ છે ત્યાં આપણે મૂકી દઈશું અમિત. અને કેનનું કેન નોટ. એટલે અમિત કેન નોટ કેરી લગેજ. પછી આઠમું સેન્ટેન્સ છે અ જોકર કેન મેક અસ લાફ. તો જોકરની જગ્યાએ શું મૂકવાનું છે? ટીચર. તો અ ટીચર કેન નોટ મેક અસ લાફ. એવી જ રીતે મોહન કેન રીડ ઇંગ્લિશ. તો ઇંગ્લિશ અંડરલાઇન કરેલ છે તે કૌંસમાંથી શું મૂકવાનું? ગુજરાતી. બરાબર. અને કેનનું કેન નોટ. તો મોહન કેન નોટ રીડ ગુજરાતી. પછી મીરા કેન સિંગ અ સોંગ. તો મીરાની જગ્યાએ શું મૂકી દેવાનું છે આપણે? વી. તો વી મૂક્યું અને કેનનું કેન નોટ. વી કેન નોટ સિંગ અ સોંગ. બરાબર. આવી રીતે આપણે વાક્યો બનાવવાના છે. કેન અને કેન નોટનો ટોપિક વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે અને બહુ સહેલો પણ છે. હવે ખાસ આવા વાક્યોમાં તમારે ધ્યાન દેવાનું છે. આ બે એક્સરસાઇઝ કરતાં આ એક્સરસાઇઝ થોડીક અઘરી છે પણ સાવ ઇઝી પણ છે જો તમને સમજમાં આવી જાય તો. અને આવી એક્સરસાઇઝ આપણે પહેલાં પણ કરી જ ચૂક્યા છીએ. જેમ કે આપણે ઉદાહરણ દ્વારા અને સૂચના સમજી લઈએ કે ફોર્મ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો. એટલે કે પ્રશ્ન વાક્ય બનાવી યસ અને નો વડે ઉત્તર લખો. હવે જેમ કે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો રામ કેન જમ્પ. આવું આપણને એક સેન્ટેન્સ આપેલું છે. એને આપણે શું કરવાનું છે? તો એમાંથી પહેલાં આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન બનાવવો તો ખૂબ જ ઇઝી છે. બરાબર. જેમ કે અહીંયા રામનું પહેલું સ્થાન છે, કેનનું બીજું છે અને જમ્પનું ત્રીજું છે. તો આપણે શું કરવાનું છે? આ બંને સ્થાનને અદલા બદલી કરી દેવાના. બીજું છે એ પહેલાં આવી જશે અને પહેલું છે એ બીજે આવી જશે. અને ત્રીજું તો એઝ ઇટ ઇઝ જે જ્યાં છે ત્યાં જ મૂકી દેવાનું. તો શું બનશે વાક્ય? કેન રામ જમ્પ. અને વધારાનું એક ક્વેશ્ચન માર્ક આપણે એડ કરી દેવાનું. બરાબર. પછી શું? તો કે પછી આપણે વાક્યને શું કીધું છે? યસવાળું કરવાનું છે અને નો વાળું બનાવવાનું છે. તો યસ. હવે રામ માટે આપણે શું કરીએ છીએ? તો કે રામ માટે આપણે સર્વનામ તરીકે હી મૂકીએ છીએ. તમને બધાને ખબર જ છે કે જો છોકરાનું નામ હોય તો હી આવે, છોકરીનું નામ હોય તો શી આવે, અને પશુ, પંખી, પ્રાણી કે કોઈ નિર્જીવ વસ્તુ હોય તો ઈટ આવે છે. અને બહુવચનનું નામ હોય જેમ કે સ્ટુડન્ટ્સ હોય, પીપલ હોય, બરાબર, અને ચિલ્ડ્રન હોય ત્યારે આપણે તેની જગ્યાએ ધ્યેય મૂકીએ છીએ. બસ આટલા જ ચેન્જીસ થાય છે. આ સિવાયના કોઈ ચેન્જ થતા નથી. બરાબર. એ તો આપણે જ્યારે એક્સરસાઇઝ હજી આગળ જોશું એટલે તમને અંદાજો આવી જ જશે. તો યસ રામ હતું એટલે એના માટે મૂક્યું આપણે હી અને કેન જમ્પ. પછી બસ હવે નકારવાળું વાક્ય બનાવવાનું છે. તો પહેલાં નો મૂકવાનું, પછી હીનું હી, નકાર હોય તો કેન નોટ જ આવે. એટલે હી કેન નોટ જમ્પ. બરાબર. હવે વાક્ય જોઈએ આપણે તો રાણી એન્ડ વિના કેન પેન્ટ. તો આપણે શું કરવાનું છે? તો કે રાણી એન્ડ વિના ભેગું આવે છે. આ પહેલું સ્થાન છે. કેનનું બીજું છે અને પેન્ટનું ત્રીજું છે. તો બીજાને પહેલા સ્થાને અને પહેલાને બીજા સ્થાને. તો કેન પહેલાં આવી જશે. પછી રાણી એન્ડ વિના અને પેન્ટનું પેન્ટ અને ક્વેશ્ચન માર્ક એડ કરવાનું ભૂલવાનું નહીં. નહીંતર વાક્ય પ્રશ્નાર્થ બને નહીં. પછી યસ. હવે જુઓ યસ પછી અહીંયા ધ્યેય આવ્યું છે. તમને એમ થાય કે ટીચર રાણી અને વિના તો છોકરીના નામ છે તો શા માટે ત્યાં ધ્યેય લીધું? તો અહીંયા એક છોકરીની વાત હોય તો આપણે સી લઈ શકીએ. પણ અહીંયા એકથી વધારે છે એટલે કે 2 છે તો બહુવચન થઈ ગયું. અને બહુવચનનું નામ હોય ત્યારે સર્વનામ તરીકે હંમેશા શું યુઝ થાય છે? ધ્યેય યુઝ થાય છે. એટલે યસ ધ્યેય કેન પેન્ટ. બસ પછી તો નકાર વાક્ય બનાવવાનું છે. તો નો,
પછી ધેયનું ધેય મૂકવાનું અને ન હોય એટલે કેન નોટ મૂકી દેવાનું. નો ધેય કેન નોટ પેઇન્ટ. બરાબર. ચાલો હવે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો કુનાલ કેન ડ્રાઈવ અ કાર. તો શું કરવાનું છે? કેન કુનાલ ડ્રાઈવ અ કાર. બસ પછી ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનું, યસ મૂકવાનું. હવે વ્યક્તિ કોણ છે? કુનાલ છે. કુનાલ છોકરો છે એટલે એના માટે શું આવશે? હી. પછી હી કેન ડ્રાઈવ અ કાર અને નકાર વાક્ય છે તો નો હી કેન નોટ ડ્રાઈવ અ કાર. બસ. પછી ત્રીજું વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ કેન પ્લે ફૂટબોલ. તો કેન આગળ મૂકી દેવાનું, ધ સ્ટુડન્ટ્સ પાછળ, કારણ કે હમણાં જ મેં કીધું હતું કે પહેલાને બીજું સ્થાન આપી દેવાનું, બીજાને પહેલું સ્થાન આપી દેવાનું. પછી કેન ધ સ્ટુડન્ટ્સ પ્લે ફૂટબોલ ક્વેશ્ચન માર્ક અને યસ સ્ટુડન્ટ્સ જો બહુવચન આપેલું છે એટલે એના માટે શું આવશે અહીં? ધેય. એટલે યસ ધેય કેન પ્લે ફૂટબોલ અને નો ધેય કેન નોટ પ્લે ફૂટબોલ. બરાબર. નકાર વાક્ય હોય તો નો કરવાનું અને કેન નોટ કરવાનું છે. બાકી એઝ ઇટ ઇઝ જેમ આગળનું યસવાળું સેન્ટેન્સ છે એ જ રીતે આપણે બીજું સેન્ટેન્સ મૂકી દેવાનું છે. હવે ચોથું સેન્ટેન્સ જોઈએ તો સૌરભ કેન રાઇટ અ સોંગ. એટલે કે સૌરભ ગીત લખી શકે છે. તો પ્રશ્નાર્થ વાક્ય પહેલાં બનાવશું તો કેન આગળ, પછી સૌરભ રાઇટ અ સોંગ અને ક્વેશ્ચન માર્ક. બરાબર. પછી વાક્યને હકાર કરવાનું છે તો યસ સૌરભ છોકરાનું નામ છે એટલે આપણે આગળ શું મૂકશું? હી. પછી કેન રાઇટ અ સોંગ. પછી નકાર વાક્ય બનાવવાનું છે તો નો હી અને કેન નોટ રાઇટ અ સોંગ, કારણ કે નકાર વાક્ય છે તો કેન નોટ આવશે. એવી જ રીતના એના પછીના એક્ઝામ્પલ જોઈએ તો એટલે હોર્સ કેન જમ્પ ધ ફેન્સ. તો શું આવશે? કેન પછી હોર્સ જમ્પ ધ ફેન્સ. હવે વાક્યને હકાર કરવાનું છે તો યસ. હવે પશુ પંખી કે પ્રાણી હોય તો આપણે શું મૂકીએ છીએ? ઈટ મૂકીએ છીએ. એટલે ત્યાં શું આવી જશે? ઈટ આવી જશે. ઈટ કેન જમ્પ ધ ફેન્સ અને નો ઈટ કેન નોટ જમ્પ ધ ફેન્સ. બરાબર. પશુ પંખીનું નામ હોય તો આપણે જો એ પણ એક વચનમાં હોય તો જ ઈટ મૂકવાનું આવે, બહુવચનમાં હોય તો બધા માટે શું મૂકીએ છીએ? આપણે ધેય મૂકીએ છીએ. જેમ કે એના પછીનું સેન્ટેન્સ છે ડક્સ કેન સ્વિમ ઇન વોટર. એટલે કે બતક છે એ પાણીમાં તરી શકે છે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં વાક્ય કેમ બનશે? તો કે કેન ડક્સ સ્વિમ ઇન વોટર ક્વેશ્ચન માર્ક. યસ. હવે જો અહીં ડક્સ હતું ને એટલે આપણે શું મૂક્યું? સર્વનામ તરીકે ધેય મૂક્યું. જો ખાલી ડક હોત તો ઈટ મૂકે, પણ ડક્સ બહુવચન છે એટલે ધેય. એટલે યાદ રાખવાનું કે વ્યક્તિ બહુવચનમાં હોય કે પછી પશુ પંખી પ્રાણી કે વસ્તુ બહુવચનમાં હોય તો બધા માટે આપણે શું મૂકશું? ધેય જ મૂકશું. બરાબર. યસ ધેય કેન સ્વિમ ઇન ધ વોટર અને નો ધેય કેન નોટ સ્વિમ ઇન ધ વોટર. બાકી તો નો અને કેન નોટ સેમ જ રાખવાનું છે. બરાબર. ચલો હવે આગળ જોઈએ. વી કેન સિંગ અ ભજન. તો શું થશે? કેન વી સિંગ અ ભજન. બરાબર. જેમ છે એમ જ એટ ઇઝ ઇટ વાક્ય મૂકી અને પ્રશ્નાર્થ ચિહ્ન. પછી યસ વીનું વી જ રાખવાનું છે, એમાં કોઈ પણ જાતના ચેન્જ કરવાના નથી. યસ વી કેન સિંગ અ ભજન અને નો વી કેન નોટ સિંગ અ ભજન. બરાબર. પછી એના પછી છે ધેય કેન લર્ન ઇંગ્લિશ. તો કેન ધેય લર્ન ઇંગ્લિશ અને ક્વેશ્ચન માર્ક. યસ પછી વાક્યને પોઝિટિવ કરવું તો યસ ધેય કેન લર્ન ઇંગ્લિશ. જો ધેય આપેલું હોય તો એઝ ઇટ ઇઝ એમનેમ જ રાખવાનું છે, એમાં પણ કોઈ પણ જાતના ચેન્જ આપણે કરવાના છે નહીં. બરાબર. તો યસ ધેય કેન લર્ન ઇંગ્લિશ અને નકાર વાક્ય છે તો નો ધેય કેન નોટ લર્ન ઇંગ્લિશ. બરાબર. ચલો હવે આગળ વાક્ય જોઈએ. દીપક કેન રન ફાસ્ટ. તો કેન દીપક રન ફાસ્ટ ક્વેશ્ચન માર્ક. યસ દીપક છે તો એના માટે શું આવશે? હી, કારણ કે છોકરાનું નામ હોય તો હી આવે. પછી કેન રન ફાસ્ટ. પછી નો હી કેન નોટ રન ફાસ્ટ. એવી જ રીતના 10મું વાક્ય છે ઉમંગ કેન ડ્રો. તો કેન ઉમંગ ડ્રો. યસ ઉમંગ છોકરાનું નામ છે એટલે હી આવ્યું તો યસ હી કેન ડ્રો અને નો હી કેન નોટ ડ્રો. બરાબર. ચાલો હવે 11મું વાક્ય જોઈએ. કાજલ કેન રીડ સંસ્કૃત. તો પ્રશ્નાર્થ વાક્ય કેમ બનશે? કેન કાજલ રીડ સંસ્કૃત ક્વેશ્ચન માર્ક.
યસ. હવે જો કાજલ છોકરીનું નામ છે તો એના માટે સર્વનામ તરીકે શું આવે? શી આવે. પહેલાં જ મેં તમને કીધું હતું, બરાબર. છોકરાનું નામ હોય તો હી, છોકરીનું નામ કે સ્ત્રીનું નામ હોય તો શી આવે, બરાબર. તો યસ, શી કેન રીડ સંસ્કૃત. અને નકાર વાક્યમાં નો, શી કેન નોટ રીડ સંસ્કૃત, બરાબર. પછી 12મું સેન્ટેન્સ છે, ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ. તો કેન ધ સ્ટુડન્ટ્સ ગો હોમ ક્વેશ્ચન માર્ક. વાક્ય હકાર બનાવવાનું છે તો યસ. હવે સ્ટુડન્ટ્સ અહીં બહુવચનમાં છે એટલે શું થઈ જશે? ધે કેન ગો હોમ. અને નો, ધે કેન નોટ ગો હોમ, બરાબર. ચાલો હવે આગળનું હજી જોઈએ આપણે. મિસિસ સેલાટ કેન ડ્રાઈવ અ કાર. હવે જો મિસિસ કોના માટે વાપરીએ આપણે? ઓલવેઝ લેડીઝ માટે વાપરીએ, સ્ત્રીઓ માટે વાપરીએ છીએ. એટલે ત્યારે યાદ રાખવાનું, પહેલાં તો પ્રશ્નાર્થ વાક્યમાં તો કોઈ પણ ચેન્જ કરવાના જ નથી, એ તો એઝ ઇટ ઇઝ જ મૂકી દેવાનું છે કે કેન મિસિસ સેલાટ ડ્રાઈવ અ કાર ક્વેશ્ચન માર્ક. હવે યસવાળું વાક્ય છે એમાં જ આપણે ચેન્જ કરીએ છીએ. તો મિસિસ સેલાટ છે, મિસ છે, મિસિસ છે, ઓલવેઝ હંમેશા સ્ત્રીઓની નામની આગળ લાગે એટલે આપણે એના માટે શું મૂકીએ? સી. માનો કે ત્યાં મિસ્ટર હોત તો મિસ્ટર આપણે કોના માટે વાપરીએ છીએ? જેન્ટ્સ માટે વાપરીએ છીએ, પુરુષ માટે વાપરીએ છીએ. તો ત્યાં આપણે જો મિસ્ટર હોત તો હી મૂકે, પણ અહીં મિસિસ છે એટલે સી કેન ડ્રાઈવ અ કાર, બરાબર. અને પછી નકાર વાક્ય છે તો નો, શી કેન નોટ ડ્રાઈવ અ કાર. પછી એના પછી મોહન કેન ક્લાઇમ્બ અ ટ્રી. તો કેન મોહન ક્લાઇમ્બ અ ટ્રી. યસ, મોહન છોકરાનું નામ છે એટલે હી કેન ક્લાઇમ્બ અ ટ્રી. અને નકાર વાક્ય છે તો નો, હી કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, બરાબર. ચલો હવે આગળના જે ઉદાહરણ જોતા જઈએ. અ ટાઈગર કેન રન ફાસ્ટ. તો કેન અ ટાઈગર રન ફાસ્ટ ક્વેશ્ચન માર્ક. યસ. હવે જો ટાઈગર છે પશુ પંખી અને પ્રાણીમાં આવે છે તો ત્યારે આપણે શું મૂકશું? ઈટ. અને પાછું એક વચન છે એટલે ઈટ આવે, બહુવચન હોય તો ધઈ આવી જાત. પણ અ ટાઈગર કીધું છે એટલે કે એક જ ટાઈગરની વાત કરેલી છે એટલે ઈટ આવ્યું. પછી કેન, રન અને ફાસ્ટ. નકાર વાક્ય હોય તો નો, ઈટ કેન નોટ રન ફાસ્ટ, બરાબર. હવે એના પછી જોઈએ તો સોનલ કેન ડ્રો અ રંગોલી. તો કેન સોનલ ડ્રો અ રંગોલી ક્વેશ્ચન માર્ક. યસ, સોનલ છોકરીનું નામ છે એટલે શું આવશે? શી કેન ડ્રો અ રંગોલી. અને નો, શી કેન નોટ ડ્રો અ રંગોલી, બરાબર. ચલો હજી આગળ જોતા જઈએ. અમન એન્ડ અમર કેન પ્લે ધ અમર એન્ડ અમર કેન પ્લે ધ તબલા. તો કેન અમન એન્ડ અમર પ્લે ધ તબલા ક્વેશ્ચન માર્ક. યસ. હવે અહીં પણ જો પહેલાં આપણે એવા સેન્ટેન્સ જોયું હતું કે એક કરતાં વધારે નામ હોય તો શું કરવાનું છે? ધેય કરવાનું છે. એટલે યસ, ધેય કેન પ્લે ધ તબલા. અને નો, ધેય કેન નોટ પ્લે ધ તબલા, બરાબર. પછી એના પછીનું ઉદાહરણ જોઈએ તો કિરણ કેન ઓપન ધીસ ડોર. તો કેન કિરણ ઓપન ધીસ ડોર ક્વેશ્ચન માર્ક. યસ, કિરણ છોકરીનું નામ છે એટલે સી. ઘણી વખત છોકરાનું નામ પણ હોય પણ આપણે અહીં છોકરાના નામ સાથે સંબંધ નથી, છોકરીનું નામ જ આપણા સમાજમાં કિરણ હોય છે એટલે આપણે શી લીધું છે, બરાબર. તો યસ, શી કેન ઓપન ધીસ ડોર. અને નો, શી કેન નોટ ઓપન ધીસ ડોર, બરાબર. ચલો હવે 19મું અને 20મું. ધ ચિલ્ડ્રન કેન પ્લે ઇન ધ ગાર્ડન. તો કેન ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન ક્વેશ્ચન માર્ક, બરાબર. તો યસ, હવે ચિલ્ડ્રન પણ ઓલવેઝ હંમેશા કેમાં હોય છે? બહુવચનમાં જ હોય છે કે ચિલ્ડ્રન શબ્દ છે એ બહુવચનનો જ શબ્દ છે એટલે એના માટે શું શબ્દ મૂકશું આપણે સર્વનામ તરીકે? ધેય. યસ, ધેય કેન પ્લે ઇન ધ ગાર્ડન. અને નો, ધેય કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન, બરાબર. એવી જ રીતે પૂજન કેન પ્લે ચેસ. તો કેન પૂજન પ્લે ચેસ ક્વેશ્ચન માર્ક. યસ, પૂજન છોકરાનું નામ છે એટલે આવશે હી. તો યસ, હી કેન પ્લે ચેસ. અને નો, હી કેન નોટ પ્લે ચેસ, બરાબર. તો આ હતો આપણો કેન અને કેન નોટનો ટોપિક. આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. ફરી એક વખત રિપીટ કરી દઉં છું કે કોઈ પણ વ્યક્તિમાં કાર્ય કરવાની ક્ષમતા હોય તો કેન આવે, ન હોય તો કેન નોટ આવે. સેન્ટેન્સમાં ચેન્જ કરીએ ત્યારે કરી શકતા હોય, યસ આપેલું હોય તો તેની સાથે કેન આવે,
ન કરી શકતા હોય, એની શરૂઆત જો નહોતી થઈ હોય તો તેમાં કેન નોટ આવે, બરાબર. અને આ તમારે તમારી ગ્રામર અને કમ્પોઝિશનમાં જે લોકોને ફિલઅપ કરવાનું બાકી હોય તે લોકોએ ફિલઅપ કરી લેવાનું છે, બરાબર. આઈ હોપ કે તમને આ ટોપિક સમજાઈ પણ ગયો હશે, અને ન સમજાણો તો ફરી વખત એક વખત વિડીયો જોઈ શાંતિથી સમજી પણ લેજો, બરાબર. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ, તમારું ધ્યાન રાખજો અને સાથે સાથે અભ્યાસ પણ કરતા રહેજો.